પોલીસને પણ અહીંયા સીધો એ મેસેજ છે, પોલીસને આપણે સીધો સવાલ પણ પૂછીએ છીએ કે આટલા કલાકો વીતી ગયા, મેસેજ વાયરલ થયો એના આટલા કલાકો વીતી ગયા, હજુ સુધી કડક કાર્યવાહી કેમ નથી કરવામાં આવી? જ્યારે મીડિયા સવાલ પૂછી શકતું હોય તો પોલીસ એના પહેલાં એક્શન કેમ નથી લેતું? જ્યારે અમે સવાલ પૂછીએ ને એ લાઈવમાં માફી માગે, એનો અર્થ કે એનાથી ભૂલ થઈ છે, એનો એ સ્વીકાર કરે છે લાઈવમાં, પણ એની પહેલાં એક્શન કેમ નથી લેવાતી? આવા એક તત્વને આવી ખોટી વાતની હવા મળી ગઈ, ચાલી ગયું એનું, તો આવા બીજા 10 ઊભા થશે અસામાજિક તત્વો. ગુજરાતમાં ચલાવી લેવાનું છે શું? અને એટલા માટે જરૂરી છે કે આ પ્રકારના તત્વો જ્યારે પણ આવી કોઈ હરકત કરે ને, તો આપણા સૌની જવાબદારી છે નાગરિકો તરીકે કે આ બધાને ખુલ્લા પાડો. આવા તત્વો એક પણ ધમકી છે ના આપી શકે ભાઈ, એક પણ ધમકી છે ના આપી શકે. આ કોઈના બાપની જાગીર છે? ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા કોઈના બાપની જાગીર છે? કેમ ધમકી આપે કે તમે મત ના આપ્યો તમે આમ કરીશું? અરે ભાઈ, સપના જોવાનું બંધ કરી દો, સપના જોવાનું બંધ કરી દો અને ખોટી ધમકી આપવાનું બંધ કરી દો. જે પણ આવી હરકત કરે ને એને તાત્કાલિક ઉઘાડા પાડો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.